નમસ્કાર દર્શક મિત્રો, કનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડભોઈ સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ નગરપાલિકાએ હાથ ધરી મોટી કાર્યવાહી। નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર મૂક્યો છે પ્રતિબંધ, તથા વેપારીએ બેધડક કરી રહ્યા છે ઉપયોગ। સ્વચ્છતા હી સેવા પકડેના જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત પણ નગરપાલિકા દ્વારા નગરજનો અને વેપારીઓને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ અને વેચાણ નહીં કરવા બાબતે સતત આપવામાં આવી રહી છે સમજણ। જાગૃતિ ઝુંબેશ છતાં કેટલાક ઠેકાણે પ્રતિબંધિત સામગ્રીનો ઉપયોગ ચાલુ હોય નગરપાલિકા તંત્રે દાખવ્યું કડક વલણ। નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવીના માર્ગદર્શન હેઠળ પાલિકાની ટીમે નગરમાં ઓચિંતી તપાસ આદરી દંડનીય કામગીરી હાથ ધરી। લારી દુકાનો સહિત મોટા વેપારીઓને ત્યાંથી 50 કિલોગ્રામ જેટલો અંદાજિત 60 થી 70 હજારની કિંમતનો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો। સ્વચ્છ ડભોઈના નિર્માણ તેમજ પર્યાવરણની જાળવણીમાં સહયોગ આપવા પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળવા પાલિકાએ કરી અપીલ। સ્વચ્છતા હી સેવા 2025 તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધીના સ્વચ્છતા જાગૃતિ અંગેના કાર્યક્રમ સરકારશ્રી દ્વારા યોજવાનું નક્કી કરવામાં આવેલ હતું અને જે કાર્યક્રમ તબક્કાવાર ડભોઈ શહેર વિસ્તારની અંદર કરવામાં આવી રહ્યા છે અને વિવિધ કાર્યક્રમો થકી ડભોઈ નગરની પ્રજાને જણાવવામાં આવે છે કે સ્વચ્છતા કઈ રીતે રાખવી, ગંદકી કરવી નહીં, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં, આવા તમામ પ્રોગ્રામો થઈ રહ્યા છે। ત્યારે આજ રોજ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયકિશનભાઈ તડવી સાહેબ તથા સેનેટરી વિભાગની ટીમ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક કરતા ઈસમો, લારીઓવાળા કે વેપારીઓ તેઓને ત્યાં તપાસ કરતા 3 લારીઓવાળા તેમજ એક વેપારી પાસેથી અંદાજે 50 થી 60 કિલો જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક જે સરકારશ્રી દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલ છે તે પ્રતિબંધિત સામાન ડભોઈ નગરપાલિકાની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવી છે અને તેઓ પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી છે। અંદાજે આ જે સિંગલ યુઝ પ્લાસ્ટિક જે જપ્ત કરવામાં આવી છે તેની કિંમત 50 થી 60 હજાર જેટલી થાય છે, જે અત્યારે અમે જપ્ત કરેલ છે। સાથે સાથે ડભોઈની પ્રજાને તેમજ વિશેષ જે ગૃહિણીઓ છે તેમને અત્રેથી ડભોઈ નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવે છે કે જેઓ જ્યારે પણ શાકભાજી લેવા જાય કાં તો કોઈ ખરીદી માટે બજારમાં જતા હોય તો પ્લાસ્ટિકનો આગ્રહ ના રાખવો જોઈએ અને ઘરેથી કાપડની થેલી કે જે તેનો જ ઉપયોગ કરે અને તેના દ્વારા સામાન ખરીદી કરે અને લારીઓવાળા પાસે કે કાં તો વેપારીઓ પાસેથી પણ એ પ્લાસ્ટિક જે પ્રતિબંધિત છે તે માંગણી કરે નહીં અને એનો ઉપયોગ સદંતર બંધ કરે અમારી અપીલ છે।